નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે તમને એકસાથે 3 મોટા અને વિનાશક સારા સમાચાર મળવાના છે। આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા જીવનમાં એક એવો સમય આવશે જે આખા વર્ષમાં આવ્યો નથી। હા મિત્રો, એક વર્ષ વીતી ગયું છે, પણ એવો સમય આવ્યો નથી। હવે આજે સાંજે 4:40 વાગ્યા પછી નસીબ તમને ફરી એક વાર તક આપશે। મિત્રો, તેઓ કહે છે કે ભગવાન એક છે અને બધાને આપે છે। ભગવાન બધાની ભૂલો કરે છે। તો મિત્રો, હવે તે માફ થઈ ગયું છે અને આજે સાંજે 4:40 વાગ્યા પછી તમને ભગવાન તરફથી તે સારા સમાચાર મળવાના છે જેની તમે બેશરમીથી રાહ જોઈ રહ્યા હતા। આ તકને હાથમાંથી ન જવા દો અને શરૂઆતથી જ વિડિયો ધ્યાનથી જુઓ, તો જ તમે તેનો લાભ લઈ શકશો। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો પ્રેમાળ ભક્તો છે। પહેલા કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો। આનો અર્થ એ છે કે તમને બધાને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। તમારા દુશ્મનના ઘરમાં વિનાશની લહેર આવવાની છે, કારણ કે તેને તેના પાપોની સજા મળવાનો સમય આવી ગયો છે। મિત્રો, તમારા પરિવારના વાતાવરણ પર એક મોટું તોફાન આવવાની તૈયારીમાં છે કારણ કે તમારા વિરોધીએ અત્યંત ઘૃણાસ્પદ કૃત્યો કર્યા છે। તે દુશ્મને અસંખ્ય દુષ્ટ કાર્યો કર્યા છે અને હવે તેની સજા નિશ્ચિત છે અને તમે ટૂંક સમયમાં રાજા બનશો। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આગામી 24 કલાકમાં તમને સમ્રાટનો તાજ પહેરાવવામાં આવશે। હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું। પરંતુ મારા પ્રિય મિત્રો, આ ફક્ત ત્યારે જ થશે જો તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જોશો। આ વિડિયોમાં છુપાયેલું રહસ્ય તમારા આખા જીવનને બદલી નાખશે। તેથી કોઈપણ સંજોગોમાં તેને અવગણશો નહીં। દુશ્મનો હવે તમારા પગ પર પડશે કારણ કે તમે અણધારી સફળતા પ્રાપ્ત કરવાના છો। તમારા દુશ્મને ગમે તે દુષ્કૃત્યો કર્યા હોય, તેનો અંત નિશ્ચિત છે। તેનો અહંકાર ચકનાચૂર થઈ જશે। આવનારા દિવસોમાં 3 અત્યંત રહસ્યમય ઘટનાઓ બનશે। હા મિત્રો, આ 3 ઘટનાઓ તેના જીવનમાં એક પછી એક બનશે, જ્યારે બીજી બાજુ સૌભાગ્ય તમારા દરવાજા પર ખટખટાવશે કારણ કે એક દૈવી શક્તિએ તમને આશીર્વાદ આપ્યા છે। યાદ રાખો, આ કોઈ સામાન્ય શક્તિ નથી, પરંતુ એક દૈવી શક્તિ છે જે વારંવાર તમારા દરવાજા પર આવે છે। હવે પ્રશ્ન એ છે કે આ દેવતા કોણ છે જે સતત તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને તમારી પાસેથી કંઈક માંગે છે? પ્રિય મિત્રો, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એટલો મોટો પરિવર્તન આવવાનો છે કે તમે સ્તબ્ધ થઈ જશો। હા, તમારા ઘર પર આનંદ અને ખુશીની સુનામી આવવાની તૈયારી છે। આ સમાચાર એટલા આનંદદાયક હશે કે આખો પરિવાર આનંદિત થશે અને દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ થશે। પરંતુ હું તમને એ પણ કહી દઉં કે કેટલીક જબરદસ્ત ઘટનાઓ એકસાથે બનશે। કેટલીક ભયાનક, કેટલીક ચમત્કારિક। અમે આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે તે વિગતવાર સમજાવીશું। પરંતુ પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું। જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને હમણાં જ કરો। જો તમે પહેલીવાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો। ભગવાન શિવનો ખરેખર આદર કરનારા ભક્તોએ નીચેની ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખવું જ જોઈએ। ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા સપના સાકાર થશે। પ્રિય મિત્રો, બીજા જ દિવસે 2 અત્યંત શક્તિશાળી ઉર્જા તમારા ઘરમાં
તમારો તારો ઉગવાનો છે. વધુમાં તમને 5 શક્તિશાળી ભેટો મળવાના છે જે તમારા જીવનમાં ક્રાંતિ લાવશે. આ દૈવી શક્તિઓ હવે તમારી સાથે છે. તેઓ તમારી સાથે છે અને તેમના આશીર્વાદથી તમારું ભાગ્ય એટલું નાટકીય રીતે બદલાશે કે તમારા પડોશીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. તમને એટલી બધી સંપત્તિ અને સમૃદ્ધિ મળશે કે તમે 7 જન્મ સુધી આરામથી જીવી શકો. છતાં આ સંપત્તિ ક્યારેય ખતમ થશે નહીં. વધુમાં આગામી 24 કલાકમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશ કરશે. જ્યાં સુધી આ સ્ત્રી તમારા જીવનમાં રહેશે ત્યાં સુધી તમને ક્યારેય પૈસાની અછતનો અનુભવ થશે નહીં. તમારે આ સ્ત્રીને કોઈપણ કિંમતે છોડી દેવી જોઈએ નહીં, કારણ કે તે તમારા જીવનને સ્વર્ગમાં પરિવર્તિત કરી શકે છે. જો તમે હાલમાં કોઈ સમસ્યા, કટોકટી અથવા તણાવનો અનુભવ કરી રહ્યા છો તો તે બધા દૂર થઈ જશે. કારણ કે આગામી 24 કલાક દરમિયાન ભગવાન કુબેર પોતે તમારી કુંડળીમાં હાજર રહેશે. તેથી આ સમય અત્યંત શુભ અને નિર્ણાયક રહેશે. આ સમયગાળો તમારા માટે સૌથી ભાગ્યશાળી સાબિત થશે. અને હા, આપણે જે સફળતા વિશે વાત કરી રહ્યા છીએ તે એટલી કિંમતી હશે કે તેને હીરા અને ઝવેરાતમાં પણ માપી શકાતી નથી, અને તમે ચોક્કસ તે પ્રાપ્ત કરશો. કારણ કે ભગવાન બજરંગબલીએ પોતે ફરમાવ્યું છે કે અમૂલ્ય વસ્તુ તમારા ભાગ્યમાં છે અને હવે તે ચોક્કસ તમારી પાસે આવશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે સંપત્તિના રાજા બનશો. આ અતિશયોક્તિ નથી, પરંતુ સત્ય છે. તેથી જ અમે તમને વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે તમારે ઓછામાં ઓછી 100 કિલોગ્રામ મીઠાઈ વહેંચવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને આવા અદ્ભુત સારા સમાચાર મળે છે ત્યારે તેઓ આખા ગામમાં આનંદનો સંદેશ ફેલાવે છે. તમારા જીવનમાં એક સાથે 3 મોટી અને ગહન ઘટનાઓ બનવાની છે અને આ ઘટનાઓ તમને સ્તબ્ધ કરી દેશે. તમે સ્મારક ઘટનાઓ જોશો અને તમારા દુશ્મનો સંપૂર્ણપણે નાશ પામશે. હવે કંઈ તેમને બચાવી શકશે નહીં. તેમનો ખેલ સમાપ્ત થવાનો છે. તમારે બધાએ ધ્યાન રાખવું જોઈએ કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં 3 ભયંકર અને આઘાતજનક ઘટનાઓ બનશે. તો મિત્રો, સમયસર સાવધ રહો, નહીં તો તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મિત્રો, તમારી પાસે ખૂબ ઓછો સમય છે અને જે આફત આવવાની છે તે ખૂબ મોટી છે. એક મોટો અકસ્માત થવાનો છે. તમે આ સાંભળીને ચોંકી જશો. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આવી ભયંકર આપત્તિ આવવાની છે. મિત્રો, તમારી માહિતી માટે તમને અચાનક 440 વોલ્ટનો આંચકો લાગશે. મિત્રો, તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. આટલી મોટી ઘટના બનશે અને તે બધું તમારી આંખો સમક્ષ બનશે. તમે તે બધું તમારી પોતાની આંખોથી જોશો. મિત્રો, આ બધું ફક્ત 24 કલાકમાં બનશે. તો એક ક્ષણ પણ વિડિયો જોવાનું ભૂલશો નહીં. મિત્રો, આ ગ્રહ ગોચર સીધો સંદેશ મોકલે છે. આગામી 24 કલાકમાં તમારી સાથે જે થવાનું છે તે તમારા બાકીના જીવન માટે અવિસ્મરણીય રહેશે. કારણ કે કળિયુગમાં પહેલીવાર આટલી મોટી અને ભયાનક આપત્તિ બનવાની છે. આવી ભયાનક ઘટના પહેલાં ક્યારેય બની નથી. મિત્રો, તમારી માહિતી માટે પાપોનું પાત્ર ભરાઈ ગયું છે અને તમારા બધા કાર્યોનો સંપૂર્ણ હિસાબ તૈયાર છે અને તેથી હવે તમને પાપો અને પુણ્ય બંનેનું ફળ મળવાનું છે. મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ભૂતકાળના સમયમાં તમે તમારા પાછલા જન્મમાં અસંખ્ય સારા કાર્યો કર્યા છે. જેનું પરિણામ તમને આ જીવનમાં મળવાનું છે. મિત્રો, તમારા પાછલા જન્મમાં તમે જેટલા સારા કાર્યો કર્યા છે તેના કરતાં 10 ગણા વધારે. હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે. મિત્રો,
તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરશો. હા મિત્રો, તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે. આંસુઓના દિવસો સમાપ્ત થશે અને ભાગ્યના દરવાજા ખુલવાના છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે ફક્ત 24 કલાકમાં તમારું નસીબ ઉગશે અને તમારું નસીબ કમળની જેમ ખીલશે. મિત્રો, તમે ખૂબ સંઘર્ષ કર્યો છે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે તમે રાજાઓની જેમ જીવવાના છો. હું તમને ખાતરી આપું છું. મિત્રો, તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે 11 દેવી દેવતાઓએ તમને એક સાથે આશીર્વાદ આપ્યા છે. મિત્રો, 11 દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર ઉતર્યા છે. તેથી તમારી કુંડળીમાં એવો પરિવર્તન આવવાનો છે કે તમે તમારા પડોશના સૌથી ધનિક વ્યક્તિ બનશો. તમે તમારા પડોશમાં પણ સૌથી શક્તિશાળી બનશો. તમારે ફક્ત વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાનું છે. આ વિડિયો નથી, પરંતુ તમારા માટે આશીર્વાદ છે. મિત્રો, તમને ચારે બાજુથી સારા સમાચાર સાથે ફોન આવશે. મિત્રો, જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા તે હવે તમને એક જ ક્ષણમાં ઉપલબ્ધ થશે. જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમને બધાને એક જ સમયે ઉપલબ્ધ થશે. પરંતુ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર પડશે, જે આ વિડિયોમાં પછીથી સમજાવવામાં આવશે. ઉપરાંત, મિત્રો, તમારે આ બે ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, જે આ વિડિયોમાં પછીથી સમજાવવામાં આવશે. તો, મિત્રો, તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ? તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ચાલો તેમને વિગતવાર સમજાવવાનો પ્રયાસ કરીએ. મિત્રો, જેમ આપણે બધા જાણીએ છીએ, જીવનમાં આપણે જેટલા સારા કાર્યો કરીશું, તેટલી વધુ સમૃદ્ધિનો અનુભવ કરીશું, અને જેટલા ખરાબ કાર્યો કરીશું, તેટલી વધુ દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ બધું હોવા છતાં આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ. ઉદાહરણ તરીકે, મિત્રો, બધા જાણે છે કે માંસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં માંસ અને માછલી ખાવાની મનાઈ છે. છતાં લોકો હજુ પણ માંસ અને માછલીનું સેવન કરે છે, જે ખોટું છે. કેટલાક લોકો દારૂ પીધા પછી મંદિરોમાં જાય છે. કેટલાક લોકો માંસ અને માછલી ખાધા પછી મંદિરોમાં પ્રવેશ કરે છે. જો કે, મિત્રો, આ ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માંસ કે માછલી ખાધા પછી ક્યારે મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. જે લોકો આવું કરે છે તેમના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, મિત્રો, ક્યારેય માંસ કે માછલીનું સેવન ન કરો. મિત્રો, હું તમને ખાતરી આપું છું કે તમારું જીવન બદલાવા લાગશે. તમારું જીવન બદલાશે અને ધીમે ધીમે તમે સફળતા તરફ આગળ વધવા લાગશો. મિત્રો, તમારી બધી સમસ્યાઓ દૂર થશે. હું આની ખાતરી આપું છું. મિત્રો, તમારી માહિતી માટે, તમારું નામ દોરવામાં આવ્યું છે અને તમારા નામ સાથે 3 સ્લીપ એકસાથે દોરવામાં આવી છે. આ જોઈને બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે, વિચારી રહ્યા છે કે 3 સ્લીપ પર એક જ વ્યક્તિનું નામ કેવી રીતે દેખાઈ શકે છે. આ 3 સ્લીપ પર શું લખ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો. મિત્રો, તમારી માહિતી માટે, આ સ્લીપમાં તમારા પરિવાર, તમારા મૃત્યુ અને તમારી સાથે થઈ શકે તેવી અકસ્માતની માહિતી છે. આ બધી વિગતો આ 3 સ્લીપ પર લખેલી છે. મિત્રો, તમારી માહિતી માટે, આગામી 24 કલાકમાં તમારી સાથે બનનારી મુખ્ય ઘટનાઓ તમારી આંખોમાં આંસુ લાવી દેશે. મિત્રો, આ બધું કહીને હું તમને ડરાવવા માંગતો નથી, પરંતુ સમયસર ચેતવણી આપવા માંગુ છું. હું તમને ચેતવણી આપી રહ્યો છું કે તમે કોઈ મુશ્કેલીમાં ન પડો.
જેથી તમને કોઈ સમસ્યા ન તમારા જીવનમાં ઘણી મોટી ઘટનાઓ બનવાની છે। આગામી 24 કલાકમાં તમારી સાથે કંઈક એવું બની શકે છે જે તમારા જીવનનો ખર્ચ પણ ઉઠાવી શકે છે। તેથી મિત્રો, તમારે આગામી 24 કલાક સુધી ખૂબ જ સતર્ક રહેવું જોઈએ। નહીંતર તમારું મૃત્યુ નિશ્ચિત છે। કોઈ તમને બચાવી શકશે નહીં અને તમારો પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ જશે। તેથી મિત્રો, જો તમે તમારા પરિવારનું રક્ષણ કરવા અને તમારા જીવનને બચાવવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી જુઓ અને આ 2 ભૂલો કરવાનું ટાળો જેનું વર્ણન અમે આ વિડિયોમાં પછીથી કરીશું। જો તમે આગામી 24 કલાકમાં આ 2 ભૂલો કરશો તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે। તમારું જીવન બરબાદ થઈ જશે। તો મિત્રો, આ વિડિયોમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને આગામી 24 કલાકમાં તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। વધુમાં આ વિડિયો દ્વારા અમે તમને એ પણ જણાવીશું કે આગામી 24 કલાક તમારા માટે કેવા બનશે અને આગામી 24 કલાક દરમિયાન તમે તમારા રોજિંદા જીવનમાં કયા ફેરફારો જોશો। તમારું પ્રેમ જીવન કેવું રહેશે? તમારા પ્રેમ સંબંધ કેવા હશે? તમારા પરિવારનું વાતાવરણ કેવું હશે? પરિણિત લોકો, પ્રેમીઓ અને સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આગામી 24 કલાક કેવા રહેશે? આ વિડિયોમાં સંપૂર્ણ વિગતો આપવામાં આવશે। તો મિત્રો, શરૂઆતથી અંત સુધી વિડિયો જોતા રહો। પહેલા અમે તમને કહેવા માંગીએ છીએ કે બાલાજી મહારાજના આશીર્વાદથી તમારી સાથે એક મહાન ચમત્કાર થવાનો છે। તમને આવો સંદેશ મળ્યો છે। તેથી મિત્રો, આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ સુખદ બનવાના છે। આગામી 24 કલાક તમારા માટે ખુશીઓથી ભરેલા રહેશે। મિત્રો, આગામી 24 કલાકમાં તમારી સાથે કંઈક ખૂબ જ ભયાનક બનવાનું છે। બાલાજી મહારાજના આશીર્વાદથી તમારું જીવન ઉન્નત થવાનું છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। તમારે ફક્ત આ 2 ભૂલો કરવાનું ટાળવાની જરૂર છે। પછી બાલાજી મહારાજની કૃપાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। તમારા જીવનમાં ખુશીનું કમળ ખીલશે। તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર બની જશે। મિત્રો, હું ગેરંટી આપું છું કે ભગવાનનું ઘર મોડું થાય છે પણ અન્યાયી નથી। જ્યારે ભગવાન કોઈ પર કૃપા કરે છે ત્યારે તે તેમને અમાપ આનંદથી વરસાવે છે। અને હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે। તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે। કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં। તમારે ફક્ત આગામી 24 કલાક માટે આ 2 ભૂલો ટાળવી જોઈએ। પહેલું, જો તમે માંસ કે દારૂનું સેવન કરો છો તો કૃપા કરીને આગામી 24 કલાક માટે માંસ અને દારૂનો સંપૂર્ણપણે ત્યાગ કરો। કારણ કે મિત્રો, આગામી 24 કલાકમાં બજરંગબલીના પગ તમારા આંગણા પર ઉતરશે। અને તમે જાણો છો કે બજરંગબલીને આ બિલકુલ ગમતું નથી। બજરંગબલી ક્યારેય એવા ઘરમાં પ્રવેશતા નથી જ્યાં માંસ અને દારૂનું સેવન કરવામાં આવે છે અને તે આવા ઘરમાં કોઈ ચમત્કાર કરતો નથી। તેથી મિત્રો, જો તમે માંસ અને દારૂનું સેવન કરો છો તો આગામી 24 કલાક માટે ત્યાગ કરો। બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે એ છે કે આગામી 24 કલાકમાં દેવતાઓના દેવ ભગવાન શિવ સંતના વેશમાં તમારા દરવાજે આવશે। આગામી 24 કલાકમાં મહાદેવજીના પગ તમારા આંગણા પર પડવાના છે। આવી સ્થિતિમાં ઘણા લોકો કોઈ સંત કે ઋષિને તેમના ઘર તરફ આવતા જોઈને તેમના દરવાજા અને બારીઓ બંધ કરી દે છે। પણ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ। કારણ કે મિત્રો, જો તમે આ કરશો તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે। આમ કરવાથી મહાદેવજી તમારા પર ગુસ્સે થશે અને તમારું જીવન નર્ક જેવું બની જશે।
આ યાદ રાખો મિત્રો, જો તમે આ બે ભૂલો નહીં કરો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું નસીબ. કોઈ તમારી ખુશીમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. મિત્રો, આગામી 24 કલાકમાં એક ભયંકર ઘટના બનવાની છે. મિત્રો, ફક્ત 24 કલાકમાં એક મોટો હોબાળો થવાનો છે. કારણ કે મિત્રો, ભગવાન શનિદેવ મહારાજનો ક્રોધ ભડકી ઉઠ્યો છે. તેથી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી કંઈક એવું મોટું થવાનું છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી શકો. મિત્રો, તમારી માહિતી માટે રાહુ અને કેતુ હવે તમારા માટે એક મોટી સમસ્યા ઊભી કરી શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. રાહુ અને કેતુ તમારા માટે એક મોટી સમસ્યા ઊભી કરી શકે છે. ઉપરાંત મિત્રો, મંગળ તમારી રાશિમાં સ્થિત છે, જે તમારા માટે એક મોટી કટોકટીનો સંકેત આપે છે. તેથી મિત્રો, તમારે આ સમય રાહુ, કેતુ અને મંગળથી સાવધ રહેવું જોઈએ. તમારે આ 3 ગ્રહોથી દૂર રહેવું જોઈએ. મિત્રો, તમારી માહિતી માટે, જો તમે આજે આ 3 ગ્રહોથી સાવધ રહેવામાં નિષ્ફળ જશો તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે. મારા પ્રિય મિત્રો, આગામી 24 કલાકમાં એક મોટું જૂઠાણું ખુલ્લું પડવાનું છે, જે અમે આજે આ વિડિયો દ્વારા તમને જણાવીશું. મિત્રો, આ જૂઠાણું તમારી આંખો ખોલી નાખશે અને તમારું શરીર ધ્રુજી ઉઠશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. અત્યાર સુધી તમે એક ઊંડા ભ્રમમાં જીવી રહ્યા હતા અને આ રહસ્ય તમારા પ્રિયજનોમાં છુપાયેલું હતું. પરંતુ તમે આ હકીકતથી સંપૂર્ણપણે અજાણ હતા. પરંતુ મિત્રો, હવે તમારે ગભરાવાની જરૂર નથી. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મિત્રો, એક મોટું જૂઠાણું ખુલ્લું પડવાનું છે. મિત્રો, તમારી માહિતી માટે આજનો વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. આ વિડિયો દ્વારા દરેક સત્ય તમને એક પછી એક વિગતવાર જાહેર કરવામાં આવશે. આ સાથે મિત્રો, તમને કેટલીક સાવચેતીઓ અને 1-2 ઉકેલ પણ આપવામાં આવશે. તેથી મિત્રો, વિડિયો બિલકુલ છોડશો નહીં. વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. આજનો વિડિયો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મિત્રો, હું ગીતાના શપથ લઉં છું કે જો આજની ઘટના સાચી ન નીકળે તો હું તમને 18 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. મિત્રો, તમારી માહિતી માટે, તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિની તપાસ કર્યા પછી સ્પષ્ટ છે કે આગામી 24 કલાકમાં તમારી સાથે 3 મોટી અને ભયાનક ઘટનાઓ બનવાની છે. હા મિત્રો, તમારે 24 કલાકમાં 3 મહત્વપૂર્ણ ઘટનાઓનો સામનો કરવો પડશે. તો મિત્રો, સમયસર સાવધ રહો. નહીંતર આ ઘટનાઓ તમને અને તમારા પરિવારને અસર કરી શકે છે. મિત્રો, હું જાણું છું કે તમે તમારા જીવનમાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. છતાં મિત્રો, તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો છો, એવું માનીને કે વહેલા કે મોડા ખુશી તમારી પાસે આવશે. ભગવાનના આશીર્વાદથી તમારું જીવન પણ બદલાશે. તમારા હૃદયમાં આશા છે. તો મિત્રો, તમારી માહિતી માટે, તમારું જીવન ચોક્કસપણે બદલાશે, પરંતુ તે પહેલાં તમારે આ 3 મહત્વપૂર્ણ ઘટનાઓનો સામનો કરવો પડશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ 3 મુખ્ય ઘટનાઓ તમારા જીવનમાં બનવાની છે. તમારે આ 3 મહત્વપૂર્ણ ઘટનાઓનો સામનો કરવો પડશે અને તમે તેમને કેટલી કુશળતાથી સંભાળશો તે તમારા જીવનમાં ભગવાનના ચમત્કારો નક્કી કરશે. તેથી મિત્રો, તમારે આ 3 ઘટનાઓનો સમજદારીપૂર્વક સામનો કરવો જોઈએ અને બિલકુલ ગભરાશો નહીં. તમારે ભગવાન પર કોઈ પણ વસ્તુનો આરોપ ન લગાવવો જોઈએ. ભગવાનને દોષ ન આપવાનો અર્થ એ છે કે તમારે એવું ન વિચારવું જોઈએ કે ભગવાન આપણું સાંભળતા નથી. ભગવાન આપણને આશીર્વાદ આપતા નથી.
મને લાગે છે કે ભગવાન અસ્તિત્વમાં નથી. જો ભગવાન હોત તો આપણા જીવનમાં આટલા બધા દુઃખ અને દુઃખ ન હોત. આવા વિચારો બિલકુલ મનમાં ન રાખો. ભગવાનના